ફાઇનલી વરસાદ આવી ગયો છે અને જોરથી આજે આખી રાતનો વરસાદ પડેલો છે અને ખૂબ જ વરસાદ થઈ ગયો છે. હું પણ તમને બતાવું કે આપણા ખેતરોમાં કેવું પાણી ભરાણું છે. તો તમે જુઓ, આપણે જે લાઇટનું કનેક્શન હતું તે નીચે તમે જુઓ કેટલું પાણી ભરાણું છે. આપણે જે શાકભાજી વાવ્યું હતું તો તે શાકભાજીમાં પણ પાણી ભરાઈ ગયું છે, તેના છોડ પણ દટાઈ ગયા છે. અને તમે જુઓ કપાસના સારામાં પણ કેટલું પાણી ભર્યું છે અને તમે બીજી જગ્યાએ પણ જુઓ કેટલું પાણી ભરાઈ ગયું છે ખેતરમાં. તો આખી રાતનો વરસાદ ચાલુ છે અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. તો હું આપણે ખેત તલાવડીમાં પણ પછી તમને બતાવું કે કેટલું પાણી ભરાણું છે. તો અત્યારે તો હું ખેતરમાં જતો હતો આંટો મારવા માટે, જોવા માટે કે વરસાદ કેટલો આવ્યો છે અને કેટલું પાણી ખેતરોમાં ભરાણું છે. તો ખેત તલાવડી તો આખી જ ફૂલ લેવલમાંથી ભરાઈ ગઈ છે. હું તમને બતાવું તો તમે જુઓ કેટલું પાણી અંદર આવ્યું છે. કેનાલમાંથી પણ આવ્યું છે અને વરસાદનું પાણી પણ આવ્યું છે. તો તલાવડી તો ફૂલ લેવલમાંથી આવી જશે અત્યારે. અને માર્ગમાં પણ જો તમે પાણી ભરાઈ ગયું છે. હવે વરસાદ સારામાં સારો થઈ ગયો છે અને હજી પણ આગાહી છે 2 થી 3 દિવસની. અને અત્યારે પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. બીજા ખેતરોમાં પણ જો કેટલું પાણી ભરાઈ ગયું છે. તો અત્યારે તો જો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને હું ખેતરમાં જતો હતો તો એક હાથમાં ફોન છે ને એક હાથમાં જો છત્રી છે. તો બ્લોગિંગના ચક્કરમાં હું પલળું રહું છું. અત્યારે વરસાદ પહેલાં કરતાં પણ વધી ગયો છે. જેવો રાતે વરસાદ આવતો હતો તેવો જ અત્યારે વરસાદ પડેલો છે. હું તમને બતાવું. અત્યારે તો હું મારા રૂમમાં હતો, પરંતુ તમે બહાર જો વરસાદ કેટલો જોરથી પડેલો છે અને ખેતરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. અહીંયા જો રજકાબાજી વાવેલી હતી તે પણ નમી ગઈ છે વરસાદના લીધે. બીજી સાઈડથી પણ બતાવું તો આ સાઈડ પણ તમે જુઓ, આપણે જે બારી રહી તેમાં ઓલી સાઈડ તમે જુઓ ખેતરો પલવ લગાવેલ છે, છતાં પણ આટલું પાણી ભરાઈ ગયું છે. તો વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો. કન્ટિન્યુ સવારનો વરસાદ વરસેલો છે. અને અત્યારે સવારમાં મેં તમને ખેતરોમાં પાણી બતાવ્યું હતું તો કેટલું પાણી હતું, પરંતુ અત્યારે તો તેનાથી પણ વધારે પાણી ભરાઈ ગયું છે અને આખા જ ખેતરોમાં પાણી શેઠ લેવલ થઈ ગયું છે અને જાણે તલાઈ ભર્યો હોય તેવી રીતે ખેતરોમાં પાણી થઈ જશે. તો તમને બતાવું તો જુઓ તમે, આપણે આ જે પલવ લગાવેલું હતું તે ખેતર છે અને તેમાં તમે પાણી જુઓ કેટલું ભર્યું છે. અને પેલો છે આપણો કપાસ અને તમે જો દૂર સુધી પાણી જ દેખાતું હશે તમને. આપણે ઓલિયા ભાગમાં જે લીમડો ઊભો તે ભાગમાં આપણે અડદ છે, તો અડદના છોડ તો બધા ડૂબી જ ગયા હશે. આના આગળના બ્લોગમાં તમને બતાવ્યું હતું તો અડદ સૂકા હતા વરસાદ વગર. અને અત્યારે જુઓ તમે વરસાદના પાણીમાં ખેતરો ભરાવાથી વરસાદના છોડ ડૂબી ગયા છે. અત્યારે આટલા દિવસ વરસાદ નહોતો આવતો, તેના લીધે આપણો મોલ સુકાતો હતો. અને હવે શાયદ એવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે કે વધારે વરસાદથી જો પાણી આવી જ રીતે આપણા ખેતરોમાં ભરું રહ્યું તો તે પાણીથી પણ મોલ ખરાબ થઈ શકે, તે બળી શકે. કેમ કે જો વરસાદની આગાહી હજી છે અને આજ તો આખો દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે, અત્યારે પણ ચાલુ જ છે. તો થોડો વરસાદ ઓછો થયો હતો એટલે હું બહાર નીકળ્યો હતો, નકે તો ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ છે અત્યારે તો જો આવો વરસાદ કન્ટિન્યુ 2-3 દિવસ પડતો રહ્યો તો આપણા મોલને પણ નુકસાન કરી શકશે. પરંતુ વરસાદ વગર પણ એ જ હાલત હતી અને અત્યારે પણ એ જ હાલત છે કે ખેડૂતનો તો મરો જ છે. ગમે ત્યારે વરસાદ વધારે થાય તો નુકસાન અને વરસાદ ના થાય તો નુકસાન. તો આમાં તો ખેડૂત હવે શું કરે. તો કાલ સુધી તો ખેતરમાં ધૂળ ઉડતી હતી અને અત્યારે તમે જુઓ ખેતરોમાં પાણી ભર્યું છે. તો કુદરત આગળ તો કોઈનું નથી ચાલતું. કુદરતને જો હાલવું હોય તો તે ધડક અને ધરવ કરાવી દેશે. તો બધા કહેતા હતા ને કે અલ્લીનોની અસર છે, વરસાદ આ વખતે નહીં થાય, વરસાદ માટે આ વર્ષે થોડું કાઠું છે, ખેડૂતો માટે પણ આ વર્ષ થોડું કાઠું છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે. પણ અત્યારે તમે જુઓ વરસાદના કારણે હવે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકશે. કેમ કે આગાહી હજી 3 થી 4 દિવસ આવા ભારે વરસાદની છે. અત્યારે તો વરસાદ ચાલુ જ છે અને ચલો અત્યારે જો પાછો વરસાદ વધી ગયો છે. અને હું બહાર આવ્યો ત્યારે થોડો ઓછો વરસાદ હતો, પરંતુ અત્યારે ફરીથી વરસાદ વધી ગયો છે. તો જલ્દીથી અત્યારે ઘેર જતા રહીએ, પલળાય નહીં ને કે ખોટા માદા થઈ જશું. તો ચલો અત્યારે હવે જઈએ ઘેર. અને જો વરસાદ રહી ગયો તો હું તમને એક નેક્સ્ટ વ્લોગમાં આપણે પહેલાં ખેતરોમાં જઈને પણ તમને બતાવીશ કે અડદની હાલત કેવી છે અને તેમાં કેટલું પાણી ભરાણું છે. અને આપણે ખેતરમાં તો મેં તમને સવારે પાણી બતાવ્યું હતું તેનાથી પણ વધી ગયું હશે. તો હું તમને તે નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો હવે ફટાફટ ઘેર જતા રહીએ, કેમ કે વધારે પડે તો તકલીફ થશે.